મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ આપણે લેક્ચરમાં આપણે સ્ટેપ નંબર 2 ક્લિયર કર્યું હતું કે કયું હતું ફંડામેન્ટલ નેચર પીરિયડ ને બધું ફાઇન્ડ આઉટ કર્યું હતું, રાઈટ. વીબી બેઝ શિયર ફાઇન્ડ કર્યું હતું. સ્ટેપ 2 હતું ફંડામેન્ટલ નેચર પીરિયડ. ફર્સ્ટ હતું તમારું આખું તમે ડેડ લોડ ફર્સ્ટ ફાઇન્ડ આઉટ કર્યો હતો, રાઈટ. માસ દરેકનો ડેડ લોડ ફાઇન્ડ આઉટ કર્યો હતો. ડેડ લોડ ફાઇન્ડ આઉટ કરીને તમે લાઈવ લોડ ફાઇન્ડ કર્યો હતો. લાસ્ટમાં તમે શું કર્યું હતું, ડેડ લોડ પ્લસ લાઈવ લોડ કરીને તમે ટોટલ કેટલો લોડ આવે છે એ કેલ્ક્યુલેટ કર્યો હતો તમે ડબલ્યુ, રાઈટ. ડબલ્યુ પછી તમે ફંડામેન્ટલ નેચરલ પીરિયડ ફાઇન્ડ કર્યો. ફંડામેન્ટલ નેચરલ પીરિયડ ફાઇન્ડ કરીને પછી તમે ફાઇન્ડ કર્યો બેઝ શિયર, રાઈટ. હવે બેઝ શિયરથી આપણને મળી ગયું વીબી, એ આપણે થર્ડ સ્ટેપ હતું, રાઈટ. હવે આપણે નેક્સ્ટ જઈએ સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 છે તમારું વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ બેઝ શિયર. વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ બેઝ શિયર, રાઈટ. તો વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ બેઝ શિયરનું અહીંયા ઇક્વેશન છે QI ઇઝ ઇક્વલ ટુ VB WI HI નો સ્ક્વેર ડિવાઈડ બાય સમેશન ઓફ 1 to n WI HI નો સ્ક્વેર, રાઈટ. આ તમને આપેલું છે તમારા IS 1893 2002માં. ક્લોઝ નંબર છે 7.7.1 અને પેજ નંબર છે 24. દરેક ઇક્વેશનની બાજુમાં જ્યાંથી તમે લીધું હોય ઇક્વેશન એની બાજુમાં એનો પેજ નંબર, ક્લોઝ નંબર અને કયા કોડમાંથી તમે લખેલું છે એ બધું જ મેન્શન કરેલું હોવું જોઈએ. નહીં હોય તો તમારા માર્ક્સ કટ થઈ જશે, રાઈટ. હવે અહીંયા QI શું છે? QI ઇઝ ઇક્વલ ટુ ડિઝાઇન લેટરલ ફોર્સ એટ ફ્લોર I. WI ઇઝ ઇક્વલ ટુ સિઝમિક વેઇટ ઓફ ફ્લોર. HI ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ ફ્લોર ફ્રોમ ધ બેઝ એન્ડ N ઇઝ ધ નંબર ઓફ સ્ટોરેજ, રાઈટ. તો આની માટે આપણે એક ટેબલ બનાવીશું ફાઇન્ડ આઉટ કરવા માટે. સૌથી પહેલાં એનું શું હશે? ફ્લોર લેવલ. ફર્સ્ટ છે ફ્લોર લેવલ, રાઈટ. તો ફ્લોર લેવલ અહીંયા લખી દઈશું. સેકન્ડ છે આપણું WI એટલે કે વેઇટ. એ શેમાં હશે? આપણું કિલોન્યુટનમાં. ત્રીજું હશે આપણું હાઇટ HI, કેટલી હશે? મીટરમાં હશે. પછી હશે તમારું આપણને અહીંયા ઇક્વેશનમાં આપ્યું છે WI HI નો સ્ક્વેર જોઈએ, રાઈટ. તો અહીંયા આપણે લખીશું WI HI સ્ક્વેર. પછી આપણે શું જોઈએ છે? આખું ઇક્વેશન જોઈએ છે, રાઈટ. કે WI HI નો સ્ક્વેર ડિવાઈડ બાય સમેશન ઓફ WI HI નો સ્ક્વેર. પછી આપણને શું જોઈએ છે? અહીંયા QI નું ઇક્વેશન શું છે? તો કે આ ઇક્વેશન મલ્ટીપ્લાય બાય VB એટલે ઇઝ ઇક્વલ ટુ લખી દઈશું અહીંયા મલ્ટીપ્લાય બાય VB. આખું અહીંયા નહીં આવે એટલે ના શેમાં હશે? કિલોન્યુટનમાં હશે. અને લાસ્ટમાં શું આવશે? VI તમારું કેવું હશે? કિલોન્યુટનમાં, રાઈટ. તો અહીંયા સ્ટાર્ટ કરીશું આપણે, રાઈટ. ફર્સ્ટ આપણે ટોટલ કેટલા સ્ટોરે આપેલા છે? 7 સ્ટોરે આપેલા છે, રાઈટ. 7 સ્ટોરેમાં આપણે 7 સ્ટોરે જે છે એ આપણે રૂફ કન્સિડર કરીશું એટલે અહીંયા લખીશું રૂફ એટલે કે 7 સ્ટોરે, બરાબર. હવે એનું વેઇટ કેટલું હતું? તો એનું વેઇટ આપણે કેટલું અહીંયા કન્સિડર કરીશું રૂફ માટેનું? તો અહીંયા રૂફ માટેનું આપણે અહીંયા હતું આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું 4277.77. તો એ લખીશું 4277.77, રાઈટ. હવે એની હાઇટ કેટલી થશે? તો એની હાઇટ આપણને અહીંયા સ્ટોરે હાઇટ દરેક ફ્લોર માટેની આપી છે 3.5, રાઈટ. અને આપણને કેટલા સ્ટોરે આપ્યા છે? અહીંયા 7 સ્ટોર. તો 7 મલ્ટીપ્લાય બાય 3.5 કરો તો તમને અહીંયા આન્સર મળશે 24.5 મીટર, રાઈટ. ટોટલ હાઇટ આપણી રૂફ કેલ્ક્યુલેટ કરવાની છે. એટલે રૂફ એટલે તમે બધા જ ફ્લોર છે, બરાબર. આ 1 2 3 4 5 6 7, બરાબર. 7 માટે કેલ્ક્યુલેટ કરતા હોય તો આની આખી હાઇટ કેલ્ક્યુલેટ કરવી પડે. તો કેટલી છે? અહીંયા 24.5. હવે શું કેલ્ક્યુલેટ કરવાનું છે? કે WI HI નો સ્ક્વેર. તો આ લેવાનું WI મલ્ટીપ્લાય બાય આનો સ્ક્વેર. તો એ કરશો તમને આન્સર મળશે 2567731.44, રાઈટ.
આટલું જ આવશે. હવે એવું રીતે આપણે 6 ફ્લોર માટે ફાઇન્ડ આઉટ કરીશું, રાઈટ. તો 6 ફ્લોર માટે એનું WI કેટલું થઈ જશે? હવે આપણે શું વાત કરીએ છીએ? હવે આપણે પર્ટિક્યુલર ફ્લોર માટે વાત કરીએ. 7th આપણને ખબર હતું રૂફ હતું, બરાબર. તો પર્ટિક્યુલર ફ્લોર માટે આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું 5523.84. હવે આ બધા ઈચ ફ્લોર માટેનું વેઇટ આ જ છે, બરાબર. તો અહીંયા બધા આપણે લખી દઈએ 6 5 4 3 2 1. બધા માટે આ સેમ થશે 5523.84. તો બધું અહીંયા લખી દઈશું. રાઈટ, લખી દીધું. હવે એની હાઇટમાં તમે શું કરશો? તો હાઇટમાં અહીંયા ફર્સ્ટ ફૂલ તો 3.5 હશે. તો 3.5 પ્લસ 3.5 કરશો તો 7.0. 3.5 પ્લસ 3.5 પ્લસ 3. એટલે આમાં બી 3.5 આપણે એડ કરીશું તો 10.5. આમાં 3.5 એડ કરીશું તો કેટલા મળશે આપણને? 14.0. આમાં 3 પોઈન્ટ એડ કરીશું તો આપણને મળશે 17.5. આમાં 3.5 એડ કરીશું તો 21.0. રાઈટ. આ ફર્સ્ટ ફ્લોર છે, એની પર હાઈ, એની પર બીજું પ્લસ 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 બધા એમ કરતા જઈશું તો આપણને એની હાઇટ મળી જશે, રાઈટ. હવે અહીંયાનો આન્સર હું લખી દઉં છું, તમે કેલ્ક્યુલેટ કરજો, રાઈટ. અહીંયા 2436013.44, 1691676.00, 1082672.64, 60903.36, 270668.16, લાસ્ટમાં હશે 67667.04. રાઈટ. હવે આ બધાનું આપણે શું કરી દઈશું? લાસ્ટમાં સમેશન ઓફ WIHIનો સ્ક્વેર. તો સમેશન આ બધાનું તમે સરવાળો કરશો તો તમને આન્સર મળશે 872543.08. આ સમ બધા કેવા છે ગણવામાં? લેન્ધી સમ છે, રાઈટ. તો જો તમને 7 ફ્લોર આઈ થિંક મોસ્ટલી પૂછતા નથી 7 માર્ક પર, 7 માર્ક 14 માર્કનું ક્વેશ્ચન હોય તો તમને બધું પૂછી શકે, રાઈટ. કે લમ્પમાં પહેલેથી ફાઇન્ડ કરો કે ડેડ લોડ લાઈવ લોડ બધું ફાઇન્ડ કરો, પછી ડેડ લોડ પ્લસ લાઈવ લોડ કરીને તમે એનું વેઇટ ફાઇન્ડ આઉટ કરો, વેઇટ ફાઇન્ડ આઉટ કરી ફંડામેન્ટલ નેચર પીરિયડ સેકન્ડ સ્ટેપ કરો, થર્ડ સ્ટેપ બેઝ શેર કરો, અને પછી આ એનો શું કહેવાય બેઝ શેર માટે વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન ફાઇન્ડ આઉટ કરો કે જેમાં પાછળ 2 ચાર્ટ આવશે. તો આ બધું જ જો પૂછે તમને તો એ કેટલા માર્ક્સમાં તમને પૂછશે? 14 માર્કમાં, રાઈટ. 7 + 7 14 માર્કનો ક્વેશ્ચન તમને આવી શકે છે, રાઈટ. હવે અહીંયા શું કીધું છે? WIHIનો સ્ક્વેર એટલે કે આ ડિવાઈડ બાય એનું સમેશન, રાઈટ. તો અહીંયા ફર્સ્ટ જે આન્સર આવશે કેવો આવશે? આ વેલ્યુ જે છે 2567731.44 ડિવાઈડ બાય આ વેલ્યુ સમેશનવાળી, રાઈટ. તો એનો તમને આન્સર મળશે 0.2943. હવે એવી રીતે બીજામાં શું કરશું? આ સેકન્ડ વેલ્યુ ડિવાઈડ બાય એનું સમેશન, તો એની વેલ્યુ મળશે 0.2792. હવે એવી જ રીતે થર્ડ વેલ્યુ ડિવાઈડ બાય સમેશન, તો એની વેલ્યુ મળશે 0.1938. ફોર્થ વેલ્યુ ડિવાઈડ બાય સમેશન, એની વેલ્યુ મળશે 0.1241. આ વેલ્યુ ડિવાઈડ બાય એનું સમેશન, તો અહીંયા વેલ્યુ મળશે તમારી 0.0698. એના પછી 0.031 અને એના પછી 0.0077, રાઈટ. તો આ વેલ્યુ આપણને તો મળી ગઈ. હવે શું કરવાનું છે કે QIની ઇક્વેશન આપણને ખબર હતી, QI = આ આખું ઇક્વેશન મલ્ટીપ્લાય બાય VB. VB શું હતું તો આપણે આગળ ફાઇન્ડ આઉટ કર્યું 4483, બરાબર. તો આખા જે આ બધા જે વેલ્યુઝ આવી છે એને શું કરવા? મલ્ટીપ્લાય બાય VB, એટલે મલ્ટીપ્લાય બાય 4483.0 કિલોન્યુટન. તને મલ્ટીપ્લાય બાય કરીએ તો એનો અહીંયા આન્સર મળશે તમને 1319.35, 1251.65, 868.80, 556.34, 312.91, 138.91 અને 34.52, રાઈટ. તો આ શું થઈ જશે? હવે તમે આનું સમેશન QIનું સમેશન કરશો, સમેશન ઓફ QI, તો એનો આન્સર મળશે 4483 કિલો ન્યૂટન, રાઈટ. મળ્યું તમને આન્સર. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? VI.
વીઆઈ શું હતું તમારું? તો વીઆઈ એ શું કહેવાય? વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન એક તમારું, રાઈટ? તો એ વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશનનો આન્સર તમે કેવી રીતે લાવશો? તો એનો આન્સર કેવી રીતે લાવશો? ફર્સ્ટ આપણે લખી દઈશું 1391.35, બરાબર. હવે આમાં શું કરીશું? આને આમાં શું કરીશું? એડ કરીશું. હવે જે આ બેની વેલ્યુ છે એ બેની વેલ્યુ છે એમાં એડ કરીશું આમાં. એટલે પહેલાં તો આ બે વેલ્યુ એડ કરીશું તો આપણને અહીંયા વેલ્યુ મળશે 2571.00. હવે 2571.00 પ્લસ આ વેલ્યુ તો અહીંયા કેટલી મળશે? 3439.80. હવે પ્લસ હંમેશા આ બે કરીશું તેનું મળશે 3996.14. આ વેલ્યુ પ્લસ આ વેલ્યુ તમને મળશે 4309.05 પ્લસ આ વેલ્યુ 4448.02 આને પ્લસ આ વેલ્યુ 4483.00. ખ્યાલ આવી ગયો? વી એટલે શું? સમેશન. એક પછી એક પહેલાં રૂફનું લીધું, રૂફ પછી આના એક ફ્લોર એડ કરો, બીજો ફ્લોર એ કે બધા ફ્લોર આપણે શું કર્યા? એડ કર્યા, રાઈટ? હવે આપણે શું ફર્સ્ટ આપણે લઈશું એનું અહીંયા લઈશું આપણે એનો લેટરલ લોડ. અહીંયા શું લઈશું આપણે એનો લેટરલ લોડ ડાયાગ્રામ અને અહીંયા આવશે તમારો શિયર ડાયાગ્રામ. તો કેવી રીતે લઈશું? તો પહેલાં અહીંયા એક ડ્રો કરી નાખીશું, રાઈટ? અહીંયાથી આપણે બધા એની એક એક ફ્લો માટે આપી દઈશું. આ 1 2 3 4 5 6 7 આપણે આ ગ્રાઉન્ડ ફ્લોર છે, બરાબર. 7 ફ્લોરે આપણે શું કરી નાખ્યા? ડ્રો કરી નાખ્યા. હવે આપણને શું કીધું છે? લેટરલ લોડ મતલબ હોરિઝોન્ટલ લોડ તમને અહીંયા કેટલો લાગે છે? તો લેટરલ લોડ એટલે આપણને ખબર છે શું થાય? ક્યુઆઈ. તો ક્યુઆઈની જેટલી બી વેલ્યુ આપી એ બધી શું કહેવાય? લેટરલ લોડ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે હોરિઝોન્ટલ ફોર્સ. લેટરલ એટલે કે હોરિઝોન્ટલ, બરાબર. તો દરેકમાં અહીંયા સપોઝ આ હોરિઝોન્ટલ આવ્યો, રાઈટ? તો આની વેલ્યુ અહીંયાથી જોવાની કે કેવી છે? ઉપર મેક્સિમમ છે, પછી નીચે નીચે શું થાય છે? રે ઘટતી જાય છે, રાઈટ? તો આપણો જે ડાયાગ્રામ આવશે એ કંઈક આવો આવશે, રાઈટ? આ ફર્સ્ટ ફ્લોર માટે, સેકન્ડ ફ્લોર માટે, થર્ડ ફ્લોર માટે, ફોર્થ ફ્લોર, ફિફ્થ ફ્લોર, 6 ફ્લોર અને 7 ફ્લોર. દરેકની વેલ્યુ શું છે? તો કે ફર્સ્ટ ફ્લોર માટે આવી હતી 34.52 કિલોન્યુટન, સેકન્ડ ફ્લોર માટે હતું 138.97 કિલોન્યુટન, થર્ડ માટે હતું 312.91 કિલોન્યુટન, ફોર્થ માટે હતું 556.34 કિલોન્યુટન, ફિફ્થ માટે હતું 868.80 કિલોન્યુટન, સિક્સ્થ માટે હતું 1251.65 ન્યૂટન અને લાસ્ટમાં આપણને હતું 1319.35 કિલોન્યુટન. એટલે કે આમાં જેટલી વેલ્યુ મેં લખી હતી ને ક્યુઆઈની વેલ્યુ એ બધી જ અહીંયા શું લાઇનસર ગોઠવી દીધી, રાઈટ? તમે સપોઝ આ પહેલાં ડ્રો કરવા ના માગો કર્વ, રાઈટ? તમે પછી બી ડ્રો કરી શકો. શેની પરથી તમને ખ્યાલ આવશે? વેલ્યુ પરથી કે આમાં ઓછી વેલ્યુ છે, વધે 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 સૌથી મેક્સિમમ ક્યાં હશે? તમારા રૂફ ઉપર હશે, રાઈટ? તો એવી જ રીતે સામે એક્ઝેક્ટ એના લાઇનમાં એક ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, રાઈટ? હવે આપણે શેની વાત કરીએ છીએ? તો હવે આપણે શિયર ફોર્સની વાત કરીએ છીએ કે શિયર ફોર્સ વીઆઈ એટલે શું? શિયર ફોર્સ હતા, રાઈટ? તો શિયર ફોર્સમાં શું થાય છે કે ઉપર સૌથી ઓછો હોય છે, પછી ધીમે ધીમે કેવો થાય છે? વધતો જાય છે, રાઈટ? તો એનો શિયર ફોર્સ તમે જોશો તો આની આ જ વસ્તુ કરીએ. કેટલો છે? 1319.35, રાઈટ? તો અહીંયા તમારો આટલો તમે પોર્શન લઈશું, આટલો કેટલો હશે? 1319.35. પછી શું કરશો તમે? પછી વચ્ચે કોઈ વેલ્યુ છે આ બેની વચ્ચે? ના, કોન્સ્ટન્ટ છે, રાઈટ? તો અહીંયા એક સીધી લાઈન આવશે. પછી અહીંયા શું કરીશું આપણે? આ તો ખરા આ ફોર્સ, પણ આ ફોર્સ પ્લસ આ ફોર્સ એટલે આ કંઈક વેલ્યુ મળશે. અહીંયા કેટલી વેલ્યુ મળશે? અહીંયા 2571, રાઈટ? તો અહીંયા લખીશું 2571, નીચે કોન્સ્ટન્ટ, પછી આગળ જશે કેટલી વેલ્યુ આવશે એની? 3439.80 કિલોન્યુટન. કિલોમીટર લખવાનું ભૂલતા નહીં, કિલોમીટર લખવાનું ભૂલી જશો તો માર્ક કપાઈ જશે તમારા. પછી કઈ વેલ્યુ આવશે? 3996.14 કિલોન્યુટન. પછી એડ કરીશું એટલે 4309.05 કિલોન્યુટન. પછી આવશે તમારા
448.02 કિલોન્યુટન. મેં થોડું અહીંયા આડું આ 7th ફ્લોર માટે 6, 5, 4, 3, 2 અને આ થઈ ગયો તમારો આ થઈ ગયો 1 તમારો કમ્પ્લીટ. અહીંયા હશે 4483.00 કિલોન્યુટન, રાઈટ. હવે અહીંયા એક બેઝિક થિયરી તમને સમજાવું કે સપોઝ તમારો આ તો આપણે ઈચ ફ્લોર માટે દરેક ફ્લોર માટે કેટલો લોડ હતો એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરી લીધું, રાઈટ. પણ હવે વાત કરીએ સૌથી વધારે તમે કોઈ સ્ટ્રક્ચર બનાવવું છે, બરાબર, તો એનો દરેકનો ભાર જે છે, દરેકનું પોતાનું જે વેઇટ જે છે એ સૌથી વધારે ક્યાં લાગશે? તમે સ્ટ્રક્ચર બનાવીને ઊભું કરી નાખ્યું, રાઈટ. તો એના સૌથી બેઝમાં જે છે, સપોઝ પહેલા ફ્લોરનો આટલો હતો, બરાબર, તો પહેલા ફ્લોરનો તો ખાલી આટલો જ રહેશે, એની ઉપર કોઈ વજન આવતું નથી, રાઈટ. તો અહીંયા બેઝ ઉપર શું છે કે આ જેટલા બી ફ્લોર બનાવ્યા છે બધાનું વજન અહીંયા, બધાનો લોડ ક્યાં લાગશે? અહીંયા બેઝ ઉપર લાગશે, રાઈટ. એટલે આપણે શું કરી નાખ્યું કે બધાનું સમેશન કરતાં નીચે આવ્યા, રાઈટ. તો એનો મતલબ શું થયો? સૌથી ઓછો લોડ ક્યાં હશે? તો એ રૂફ ઉપર હશે, રાઈટ. અને સૌથી વધારે ક્યાં હશે? બેઝ ઉપર હશે, રાઈટ. સપોઝ અહીંયા એક ફ્લોર બનાવ્યો છે, રાઈટ, તો એ ફ્લોરનું વજન આ એનો બેઝ થઈ ગયો. હવે એની ઉપર એક ફ્લોર બનાવ્યો તો એનું વેઇટ પ્લસ નીચેનું વેઇટ, એની ઉપર એક ફ્લોર બનાવ્યો તો એ ફ્લોરનું વેઇટ, વચ્ચેનું વેઇટ, ત્રીજેનું વેઇટ, બરાબર. તો એ બધાનું વેઇટ ક્યાં લાગશે? નીચે લાગશે. એટલે આપણે શું કર્યું કે ઈચ ફ્લોરમાં આપણે ઉપરથી રૂફથી સ્ટાર્ટ કર્યું, રૂફનું જે ઈચ ફ્લોર પર લાગતું તો રૂફનું મૂકી દીધું. પછી જેમ જેમ એના ફ્લોર એડ થતા થયા એમ એનું શું, એનું જે વજન જે છે એ નીચે આવતું ગયું. સપોઝ આનું આટલું હતું પ્લસ આર્યું આટલું હતું, તો આ બંનેનું ભેગું કરીને આની પર આવશે, આ ફ્લોર પર. પછી આ ત્રણનું ભેગું કરીને આ ફ્લોર પર આવશે. એવી રીતે આપણે શું કર્યું? એનું શિયર ડિસ્ટ્રીબ્યુશન કર્યું કે દરેક જે ઈચ ફ્લોર પર જે લોડ લાગતો હતો એ બધાનું લોડ ડિસ્ટ્રીબ્યુશન કેવું થયું? તો કે ઉપર મિનિમમ હોય હંમેશા. તમે ફ્લેટ કે હાઈરાઇઝ બિલ્ડિંગ જોતા હશે એમાં જે ટોપ ફ્લોર પર એનો લોડ પોતાનો ઓછો હોય, પણ જેમ જેમ એનું જેટલા ફ્લોર બનાવે છે બધાનો લોડ જેમ જેમ તમે બેઝ પર આવતા જશો એમ કેટલો જશે? મેક્સિમમ વધી જશે ગ્રાઉન્ડ ફ્લોર પર, રાઈટ. એટલે જ આપણે ગ્રાઉન્ડ ફ્લોર કે આપણે બેઝ કેવો બનાવીએ છીએ એનો મજબૂત બનાવીએ છીએ, કારણ કે આખા સ્ટ્રક્ચરનું મેઇન જે પાયો કહેવાય એ પાયો મજબૂત ના હોય તો તમારું બધા જ ફ્લોર કેવા થઈ જશે? ફેલ થઈ જશે. તો આ થયો તમારો એક મોટો સમ. ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોયું કે લોડ કેવી રીતે, ડેડ લોડ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું, રાઈટ. ડેડ લોડ આપણે આખું ફાઇન્ડ આઉટ કર્યું. સેકન્ડ લેક્ચરમાં આપણે જોયું કે લાઈવ લોડ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરો. લાઈવ લોડ પછી એનું લમ્પ માસ એટલે કે એનું ડેડ લોડ પ્લસ લાઈવ લોડ કરીને ટોટલ સિઝમિક વેઇટ કેટલું આવે છે, રાઈટ. ફંડામેન્ટલ નેચર ઓફ પીરિયડ ફાઇન્ડ કર્યો અને બેઝ શિયર ફાઇન્ડ કર્યો. અને આપણે આજના લેક્ચરમાં શું શીખ્યા કે ડાયાગ્રામ ઓફ લેટરલ લોડ અને શિયર ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ, રાઈટ, કે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું હતું વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ બેઝ શિયર. તો આ બે ડ્રો કરવા કમ્પલસરી છે. જો તમને આમાં ખબર ના પડી હોય તો તમે મને પૂછી શકો છો, રાઈટ.